મિત્રો આપણે મશીન હવે ચાલુ કરી નાખ્યું છે ડુંગળીમાં બીજું કામ. ડુંગળીનું બીજું કામ થઈ રહ્યા. આવતી રે હાલ 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 લાદી જાય છે નથી હાલ રહેલો ડબલ આવું હે હાલ પર આવતી રે હાલ પર આવતી રે હાલ. જો અમારી શેઠાણી હે ને ડીઝલ પૂરો આવી બરાબર. હવે અમારો રસ્તો હે ડુંગળીમાં એની મને પૈસા બનાવવાના નહીં પૂરી. જો ડુંગળીના ભાવ આવી જાય ત્યારે 25-30 હજાર રૂપિયા હે. કેટલા હે? 25-30 હજાર. હા જો એમાં આવી જાય 10-12 હજાર રૂપિયા તો મને ગાડીયું લાડીયું બંગલા લાડીયું નહીં આવે. લાડી એ બદલાવા દે ને. લાડી હવે બદલાવી નાખવું હોય. ગાડી બદલાવી એક લાડી બદલાવી લાડી નો બદલાવાય. માન માન મને અનમોલ કેટલા જન્મ તપસ્યા કરી છે ત્યારે મળી નહીં પૂરી. આવું છે જો હાલો ત્યારે હવે ડુંગળી આપણે દેખાડી તમને કેવી ઉગી છે અને કેટલા પાણી પહી તમને આગળ વિડીયોમાં બતાવ્યો. તો મિત્રો આપણે મશીન ચાલુ કરી નાખ્યું છે અને ચાલુ પાણી કાઢે જાય છે આમ પાણી હાલ નાકા મારવા. હા ડુંગળી ઉગી. હા તો નાકા વાળવા માટે રેડી થઈ જાઓ. હા આવી ડુંગળી છે અમારી તમે જોઈ શકો છો. પાછી છે એક ઘાટી પડે જરૂર કહીજો કોમેન્ટમાં. આ છે 4 વીઘા છે આ રહી અને હજી ઓઇલકોર છે બીજી એ તમને દેખાડી હમણે કેવી છે. અમારા ખોળભા છે. ખોળભા શું કે ડુંગળીના ભાવ કેટલા કાવો આવે થારું? 10,000 ની 10,000 ની માગે 10 મણ થાય તો કેટલા રૂપિયા થાય? હે લેવાનું હે ડુંગળીમાં ટ્રેક્ટર ભાઈ જો અમારે ખોળભા ટ્રેક્ટર લેવાના છે. તમે જરૂર કહેજો ડુંગળી જોઈને જરૂર કહેજો ટ્રેક્ટર આવે કે નહીં. એને ટ્રેક્ટર લેવાનું છે અને મારે ઓડી લેવાની. હા કેવી ડુંગળી છે જરૂર તમે કહેજો કોમેન્ટમાં. તો મિત્રો આપણે જો આ ડુંગળી છે ને અહીંયા અમારે બાજકાકાની રેહીની આ વાડી છે. એમને કપા વાયો હતો અને હવે આગળની સાઈડમાં જો અહીંયા જીરું વાયું છે. બહુ મસ્ત જીરું છે અને જીરું ઉગી ગયું. અમારે જો આ નાના ટેણીઓ જો અમારા બાજકાકા હવેલી બનાવી છે અને અહીંયા રહે હવેલી. શું કે બાજકાકા? બેઠા હું ખાઈ ખીરાવીને હવે. હા કેમ કપા બપા કેટલો થયો? થયો હવે તો 40 મણ ગયો. 40 મણ જીરું સારું ઉગી ગયું ને? હા બરોબર. જો અમારે જીરું કમ્પ્લીટ ઉગી ગયું. અત્યારે આ વાડીએ રહેવા માટે આવી ઝૂંપડી બનાવવી પડે ટાઈડ નો વાય એટલા માટે. અને મારા બાજકાકા ખેતી હારી કરે છે. જો શું કે તાર ગલુડું એનું નામ શું હે? હા ટકો. તાર ભાઈ ક્યાં ગયો? તને નદીમાં તું તરવા જાસ? હે આવડે તરતા? જો ભાઈ આના ભાઈને તરતા આવડે. તને આવડે હે? થોડું પાડ્યું હતું તો તે તરતા આવી. હા હા માછલું પકડ્યું. શું પકડે? માછલું. માછલું? હા માછલું આવી ને તને ધોવા મને આવી ખાવા હાટું. તું માછલા ખાસ?
ના આયેથી ખાતો નથી આજે ખબર છે તું હા? આય બધું ખબર હમ. તાર ભાઈ ક્યાં છે બોલો તટ મોટો? ફોટો યાર ખડે જો આ મારા કાકી છે અને શું કહે કાકી? આય રહી શું કરી જો અમારા કાકીની અહીંયા રહે છે. આય રહીને કપા હતો ત્યારે કપા હતા લગી રહ્યો ને હવે જીરું કર્યું જીરું કેવું મસ્ત ઉગ્યું ને? જીરું સારું ઉગ્યું હશે જીરું સારું ઉગ્યું. અને જો આ એમની મારા કાકાની જ વાડી છે આ રહી. આ કપા બધો એમનો હતો. જો કપા સારો થઈ ગયો અને વીણી નાખ્યો બધો. ના બધી એમની વાડી છે. આ બોયડી પછી આ બધું જો સામે ટેન્ટ બનાવ્યું છે ઝૂંપડું અહીંયા એવું છે. શું કહે કાકી બીજું વાળા? બીજું શું કરી આય રહીને આય ને અહીંયા શું કરી અત્યારે- કપા વીણીને આ કપા નીકળ્યો એટલે હવે જીરું કર્યું જીરું નીકળશે એટલે ગવાર કરશું અહીંયા મજા આવે તમારા ઘર કરતા? આય ઘર કરતા મજા જ આવે ને એમ ઘર કરતા સારું નહીં કાકી તે અહીંયા ઘરે અહીંયા મસરા નહીં કરતા હોય નહીં? આય મસરા નો કઈડે કઈ નો કરે પવન ચડે ત્યારે કઈડે હા. કેવો વિડીયો લાગ્યો જરૂર કહેજો. હજી આપણે બીજી 5-6 વીઘાની છે ડુંગળી. એ પછી તમને પછી બતાવશી, બીજા વ્લોગમાં બીજા વ્લોગમાં બતાવશી. અત્યારે મારે ઘરે જવાનું ઇમરજન્સી ફોન આવ્યો હતો એટલે જઈ નહીં. હા લાટલો આનો જ હા. વિડીયો બનાવ્યો જો આવી ડુંગળી છે. હવે નકર બીજા વ્લોગની અંદરમાં હવે બતાવશી અમે તમને. હું ઘરે જઈ ગઈ હા અત્યારે ઘરે જઈ ફોન આવ્યો હતો. નકર અત્યારે અહીંયા જ જવાનું હતું. તો ચાલો મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.